વિદ્યાર્થી મિત્રો શરૂ કરવા જઈ રહ્યા છે ભાગ નંબર 8 પાઠ નંબર 3 પાઠ નંબર 3 આપણે વાત કરીએ અહીંયા ફરી વખત મારે ભૂલાઈ ગયું છે લખવાનું પાઠ નંબર 3 અને એનો પણ જે છે એ ભાગ નંબર 8 વાત કરીએ મિત્રો ભાગ નંબર 8 ની તો એને વિશે આપણે સમજવાનું છે મંદિર સ્થાપત્ય વિશે અને જે છે એ રથ મંદિરો વિશે આ બે આપણા મુદ્દા છે તમને પ્રશ્નમાં પૂછાઈ શકે ભાઈ મંદિરો વિશે સમજાવો અને રથ મંદિર વિશે એક એક વાક્યમાં પણ ઘણી બધી વખત પ્રશ્ન પૂછાય આની પહેલા ભાગ નંબર 7 ની અંદર આપણે જોયું ગુજરાતની ગુફાઓ વિશે શેના વિશે ચર્ચા કરી ગુજરાતની ગુફાઓ વિશે આપણે ચર્ચા કરી વાત મિત્રો કરી મંદિરો વિશે એક એવું મંદિર જો સમજો એક એવું મંદિર કે જેમાં 1,30,000 ટન ગ્રેનાઇટ પથ્થર વાપરેલો છે કેવું મંદિર કે જેમાં 1,30,000 ટન કયા પથ્થરો વાપરેલા છે ગ્રેનાઇટ પથ્થર વાપરેલા છે ઈ જે મંદિર છે કે જેમાં 1,30,000 ગ્રેનાઇટ પથ્થર વાપરેલા છે આ મંદિર જે છે તે ની આજુબાજુના 60 માઇલ વિસ્તારમાં 60 માઇલ વિસ્તારની અંદર કોઈ પણ જગ્યા ઉપર ગ્રેનાઇટ પથ્થર જોવા મળતો નથી તો આપણને મનમાં પ્રશ્ન છે 1,30,000 ટન પથ્થર લાવ્યા ક્યાંથી પ્રશ્ન થાય ને મગજમાં બીજી એક વિશેષતા કહો આ જે મંદિર છે એ મંદિરનો જે પડછાયો છે એ ધરતી ઉપર પડતો નથી એવું એને ડિઝાઇન બનાવેલી છે કે એનો પડછાયો એ ધરતી ઉપર પડતો જ નથી સૂર્યનારાયણ ઉગે તોય ભલે તડકો બપોરનો થાય તોય ભલે સાંજ પડે તોય ભલે એનો જે ઉપરનો જે ગુંબજ છે એનો પડછાયો ક્યાં નથી પડતો તો કે ધરતી ઉપર પડતો જ નથી તો બહુ મોટી વાત કહેવાય બીજી વાત એક બીજી વિશેષતા કહો મંદિર 200 ફૂટ ઊંચું છે કેટલા ફૂટ ઊંચું છે 200 ફૂટ ઊંચું છે જો આ લખ્યું હા હવે લાઈક થઈ તમને જો આ મંદિર 200 ફૂટ ઊંચું છે અને 200 ફૂટ ઊંચા મંદિર ઉપર 80 ટન વજનનો પથ્થર છે કેટલા ટન વજનનો 80 ટન વજન 1 ટન વજન હોય ને 1 ટન વજન ઈ પણ માણસ ઊંચો ન કરી શકે આ તો કેટલા ટન પથ્થરની વાત કરી 80 ટન પથ્થર 80 ટન જેટલો મોટો પથ્થર એ એના ગુંબજમાં જે છે ચડવામાં આવેલો છે તો આવું એક મંદિર આવી વિશેષતા આવું મંદિર જે છે કયું મંદિર છે તો એ મંદિરનું નામ છે બૃહદેશ્વર મંદિર કયું મંદિર છે બૃહદેશ્વર મંદિર યાદ રાખો આ બૃહદેશ્વર મંદિરમાં સાહેબ કયા ભગવાનનું આ મંદિર છે તો આ જે છે શિવ ભગવાનનું મંદિર છે કોનું મંદિર છે શિવનું મંદિર છે સાહેબ આ કોણે બનાવ્યું છે તો ચોલ વંશના રાજાઓએ બનાવેલું છે કોણે બનાવેલું છે ચોલ વંશના રાજાઓએ બૃહદેશ્વર મંદિર બનાવ્યું છે આ બૃહદેશ્વર મંદિર કેટલા ફૂટ ઊંચું છે 200 ફૂટ ઊંચું મંદિર છે કેટલા ફૂટ ઊંચું મંદિર છે 200 ફૂટ ઊંચું મંદિર છે તો મંદિરની અંદર આપણે ચર્ચા કરવાની છે કેવા મંદિરો વિશે આપણે વાત કરવાની છે તો સ્થાપત્ય કલામાં જે શ્રેષ્ઠ હોય હનુમાનજીની ડેરી બનાવી નાખી હોય નાની એમથી આપણા ઘરની બાજુમાં એવા નાના નાના મંદિરોની ચર્ચા નથી કરવાની આપણે એવા મંદિરોની ચર્ચા કરવાની છે જે પ્રાચીન છે જેમાં કઈક વિશેષ છે મેં કીધું ને 1,30,000 ટન ગ્રેનાઇટ વાપર્યું છે બૃહદેશ્વર મંદિરમાં ગ્રેનાઇટ પથ્થર આવે એ પથ્થર 60 માઇલ સુધી ક્યાંય જોવા નથી મળતો એ ક્યાંથી લાવ્યા હશે અને લાવ્યા હશે પછી પણ 200 ફૂટ ઊંચા ઉપર જે છે 80 ટન વજનનો પથ્થર મૂકવામાં આવેલો છે વિશેષતા બીજી એનાથી પણ વિશિષ્ટ મંદિર બનાવ્યું છે એવી રીતે કે જેનો પડછાયો જે છે ધરતી ઉપર નથી પડતો એટલે આવું બૃહદેશ્વર મંદિર આ આપણી કહેવાય ને કે આપણી એક પ્રકારે આપણું ગર્વ લેવા જેવી વાત છે બરોબર છે ચોલ વંશની રાજધાની બૃહદેશ્વર મંદિર આ મંદિર કેટલા ફૂટ ઊંચું છે 200 ફૂટ ઊંચું મંદિર સાહેબ એની સિવાય કોઈ મંદિર એવા વિશિષ્ટ મંદિરો છે તો કે એવું ને એવું એક બીજું શિવ મંદિર પણ છે જેનું નામ છે જબલપુર વિસ્તારમાં આવેલું છે ભૂમરાનું શિવ મંદિર કોનું શિવ મંદિર ભૂમરાનું શિવ મંદિર અહીંયા ભમરાઓનો ઉપદ્રવ ખૂબ જ છે એટલે સાહેબ એવું નામ રાખ્યું છે તો કે હા એવું જ નામ છે કે ભૂમરાનું શિવ મંદિર કોનું શિવ મંદિર ભૂમરાનું શિવ મંદિર દક્ષિણ ભારતની અંદર સૌથી વધારે મંદિરોની વિશેષતા આપણને જોવા મળે
તમે કોઈ સાઉથના પિક્ચર જોયો એમાં તમને મંદિરો ખૂબ જ જોવા મળે, કેમ કે ત્યાં ખૂબ જ મંદિરો બનેલા છે એટલા માટે. તો દક્ષિણ ભારતની અંદર બીજાપુરની અંદર, કયા પૂરની અંદર? બીજોપુર. બીજાપુરની અંદર લારખાનાનું મંદિર આવેલું છે. શેનું મંદિર આવેલું છે? લારખાનાનું મંદિર આવેલું છે. બરોબર છે. પલ્લવ રાજાઓએ જે છે મથુરાની અંદર, શેની અંદર? મથુરાના જે જૈન મંદિરો છે, મથુરાના શું આવેલા છે? જે જૈન મંદિરો છે એ બનાવવામાં ખૂબ જ સપોર્ટ એ કોણે કરેલો છે? પલ્લવ રાજાઓએ કરેલો છે. તો સાહેબ કેટલી વાત આપણને પૂછ્યો પ્રશ્ન હોય છે મંદિર સ્થાપત્ય વિશે, તો એટલું લખવાનું કે મંદિર સ્થાપત્યમાં ભારત જે છે એ અજોડ મંદિરો બનાવે છે. ભારતના શ્રેષ્ઠતમ મંદિરોની અંદર જે છે સૌથી પહેલા લખવાનું ચોલ વંશની રાજધાની થંજાવુરમાં બૃહદેશ્વર મંદિર આવેલું છે. 200 ફૂટ ઊંચું આ મંદિર છે. ત્યારબાદ તમારે લખી શકાય કે જબલપુરમાં ભૂમરાનું જે છે શિવ મંદિર એ ખૂબ જ સુંદર મંદિર છે. દક્ષિણ ભારતમાં બીજાપુરમાં લારખાનાનું મંદિર ખૂબ જ સુંદર મંદિર છે. પલ્લવ રાજાઓએ મોટું યોગદાન દઈને મથુરાના જૈન મંદિરો બનાવ્યા છે. સાહેબ આ તો તમે ભણાવતા જ નથી, તો આ જે છે ને મારે ભણાવવાનું છે પાઠ નંબર 4 માં. શેમાં ભણાવવાનું છે? પાઠ નંબર 4 માં. પણ સમજી લ્યો અહીંયા કે નાલંદાનું બીજું નામ તમને એમાં આવશે. નાલંદા વિદ્યાપીઠનું બીજું નામ શું છે? તો સુલતાનગંજ છે. શું નામ છે ભાઈ? સુલતાનગંજ તરીકે પણ નાલંદાને ઓળખવામાં આવે છે. ત્યાં ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ એટલે કે ત્રાંબાના ઓલાની અંદર બનાવેલી મૂર્તિ નાલંદામાંથી આપણને મળી છે. તો એ પણ આપણા માટે શું છે? એક વિશેષતા છે. બરોબર છે. તો આ વાત થઈ મંદિરોની. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું, બૃહદેશ્વર મંદિર. કયું મંદિર? બૃહદેશ્વર મંદિર. આ બહુ અદ્ભુત મંદિર છે. ગૂગલમાં ક્યારેક સર્ચ કરજો તો તમને આ મંદિર જોવા મળશે. એના ગુંબજ ઉપર તમને 80 ટન વજન વાળો પથ્થર તમને જોવા મળશે. તમને લાગશે કે ના સાહેબ 80 ટન વજન હશે આનું. બરોબર છે. તો એનો પડછાયો પૃથ્વી ઉપર નથી પડતો. તો આવું અજોડ મંદિર બૃહદેશ્વર મંદિર, બરોબર છે, મંદિર સ્થાપત્યનો અદ્ભુત નમૂનો છે. આવી આગળ આપણે મંદિરો તો બનાવ્યા છે, પણ આપણે રથ મંદિરો પણ બનાવ્યા છે. આપણી પાઠ્યપુસ્તકમાં રથ મંદિર વિશે પણ આપણે ભણવાનું આવ્યું છે. મિત્રો વાત કરું રથ મંદિર વિશે. રથ મંદિર એટલે બીજું કાંઈ નહીં કે રથ આકારનું એક જ શિલામાંથી, એટલે એક મોટો જબરો પથ્થર હોય એને કંડારી અને બનાવવામાં આવે, એને શું કહેવામાં? રથ મંદિર તરીકે ઓળખવામાં આવે. સમજો, દક્ષિણ ભારતમાં એક જ પથ્થરમાંથી ખંડમાંથી બનાવેલ જગવિખ્યાત રથ મંદિરો પલ્લવ યુગની આગવી ઓળખ છે. કયા યુગની આગવી ઓળખ છે? પલ્લવ યુગ. સાહેબ જરાક આ રથ મંદિર ક્યાં આવ્યા છે, શું છે, જરાક અમને સમજાવો. તો સમજો તમે, આ જે રથ મંદિરો જે પ્રદેશમાં આવેલા છે એ પ્રદેશનું નામ શું છે? તો એ પ્રદેશનું નામ છે મહાબલીપુરમ. સાહેબ આનું નામ કેમ મહાબલીપુરમ પડ્યું? તો કે એક રાજા થઈ ગયા બલી રાજા. રાજાનું નામ શું છે? બલી રાજા. બહુ દાનવીર, બહુ દાન દે બધાને. એક દી ભગવાનને મન થયું, વિષ્ણુ ભગવાનને, કે આની હું પરીક્ષા લેવા મારે જવું છે, કે આ બહુ દાન દે કરે છે, મારે આની પરીક્ષા લેવી છે. એટલે ભગવાન શું છે? એક નાનું એવું અવડું ટીમુણિયા એવા બની ગયા. હા, વામન અવતાર છે ને કહેવાય. કયો અવતાર કહેવાય ભગવાનનો? વામન અવતાર. અને ભગવાન જે છે નાની એવા સ્વરૂપમાં એમની પાસે આવ્યા છત્રી લઈને. આવી તમે છત્રી વાળો તમે ઘણી જગ્યાએ ફોટો જોયો છે ભગવાનનો, હાવ ટકો નાના એવા ભગવાન. ભગવાન આવ્યા એની પાસે, બલિરાજા પાસે. બલિરાજાને કીધું કે તમે બહુ દાન દો છો, પણ મારે પણ થોડુંક તમારી પાસેથી દાન જોતું છે. એટલે બલિરાજા કે માંગો, તમે શું માંગો તમ તારે, બધું જ આપવા તૈયાર છે. એટલે જે છે બલિરાજાને ભગવાને કીધું કે મને ખાલી 3 ડગલા જમીન આપો. કેટલા ડગલા જમીન માંગી? 3 ડગલા જમીન જોતીશ ખાલી. અને એ 3 ડગલા જમીન તમારે મને આ દાનમાં દેવાની છે. એટલે બલિરાજા તો ઘડીક વિચારમાં પડ્યા, 3 ડગલા જ માંગવી છે. હવે એક તો તમારી હાઈટ નીચી છે, વામન અવતાર છે, એમાં તમે 3 ડગલા જમીન માંગો. બલિરાજાને થયું કે ભાઈ માંગી લ્યો, વાંધો નહીં, આપી દો. એટલે ભગવાને એક ડગલું માંગ્યું ને, એવડા વિશાળ ભગવાન થઈ ગયા. એક જ ડગલામાં 3 લોક આવી ગયા, બધા 9 ગ્રહ બધું આવી ગયું. 2 ડગલાની અંદર તો ભગવાન આખું બ્રહ્માંડ માંગી લીધું. હવે બાકી એક ડગલું હતું, આખું બ્રહ્માંડ આવી ગયું, પૃથ્વી આવી ગઈ, સૂર્ય આવી ગયું, બધું આવી ગયું. એક ડગલું બાકી રહ્યું. બલિરાજા તો મૂંઝાણ. ભગવાન કે હવે બલિરાજાને કીધું કે હવે 3જું ડગલું ક્યાં માંગવું? કે બલિરાજા કે હવે હું વૈધો છે, કે હવે અમારા માથે મૂકો થાય પગ. એટલે બલિરાજાએ કીધું કે હવે હું જ વૈધો છું, મારું માથું માંગી લ્યો. એટલે ભગવાન જે છે એમના માથે પગ મૂકે છે અને
બલિરાજા કાંઈ કહેતા નથી. એટલે બલિરાજાથી દાનવીરતાથી, બલિરાજાની જે દાન દેવાની જે વૃત્તિ છે એનાથી ભગવાન બહુ પ્રસન્ન થાય છે અને ભગવાન બલિરાજાને વરદાન આપે છે. શું વરદાન આપે છે? તો કે તમે ચિરકાળ સુધી, એટલે કળિયુગના અંત સુધી તમે જીવતા રહેશો. એટલે બલિરાજા 7 ચિરંજીવી આપણા છે. હનુમાનજી મહારાજ હજી પણ જીવે છે, રામાયણ વખતના હજી પણ જીવે છે, અશ્વત્થામા હજી પણ જીવે છે, પરશુરામ ભગવાન હજી પણ જીવે છે. એમ રાજા બલિ જે છે, બલિરાજા જે છે એ હજી પણ જે છે એ જીવે છે. અને આ જ બલિરાજા જે છે એને જે છે મંદિર બનાવ્યું કયું હતું? મહાબલીપુરમ તરીકે એને જે ઓળખીએ છીએ એ કોની ભૂમિ છે? બલિરાજાની ભૂમિ છે. અને આ જ બલિરાજાનું અંદર મહાબલીપુરમની અંદર જે છે શું આવેલું છે? તો રથ મંદિરો આવેલા છે. કયા મંદિરો આવેલા છે? રથ મંદિરો આવેલા છે. ટોટલ કેટલા રથ મંદિર છે? 7 રથ મંદિરો છે. કેટલા રથ મંદિરો છે? 7 રથ મંદિરો છે. યાદ રાખજો સાહેબ. આ રથ મંદિરમાં છે શું? તો કે 5 પાંડવના રથ છે. કોના રથ છે? 5 પાંડવ અને દ્રૌપદીના રથ આવેલા છે. એવું મંદિર, રથ આકારનું મંદિર બનાવેલું છે. અને એની અંદર જે છે સૌથી મોટું જે રથ મંદિર છે એ કોનું છે? ધર્મરાજાનું છે. અને સૌથી નાનું રથ મંદિર કોનું છે? તો કે દ્રૌપદીનું રથ મંદિર છે. બરોબર છે. કયા રથ મંદિર તરીકે ઓળખવામાં આવે છે? તો કે મહાબલીપુરમના રથ મંદિરો, જે 5 પાંડવના નામ ઉપરથી રાખવામાં આવ્યા છે. જેમાં સૌથી મોટું જે છે રથ કોનું છે? ધર્મરાજાનો છે. સૌથી નાનો રથ કોનો છે? તો કે ભાઈ દ્રૌપદીનો છે. બરોબર છે સાહેબ. એની વિશેષતા શું છે? તો કે એક જ ખડકમાંથી, કેટલા ખડકમાંથી? એક જ પથ્થરમાંથી એક રથ બનાવવામાં આવ્યો છે. એટલે મોટો જબરો પહાડી છે એને કોતરી 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 અને આખો રથના નિર્માણ કરવામાં આવેલા છે. ટોટલ કેટલા રથ છે? 7 રથ છે, જેમાંથી 5 પાંડવોના નામ ઉપરથી અને એક દ્રૌપદીનો રથ રાખવામાં આવ્યો છે. જેમાં દ્રૌપદીનો જે રથ છે એ સૌથી નાનો રથ છે અને સૌથી મોટો રથ કોનો છે? તો કે ધર્મરાજાનો. તો રથ મંદિર પૂછાય તો મહાબલીપુરમ યાદ રાખવાનું. મંદિર સ્થાપત્ય પૂછાય તો બૃહદેશ્વર મંદિર યાદ રાખવાનું. બરોબર છે. ઘણી બધી વખત વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય છે. પાઠ બહુ મોટો છે, સમજો. કટકો ખાલી મેં પાડીને સમજાવો તમને. મંદિર વિશે પૂછે તો બૃહદેશ્વર મંદિર, રથ મંદિર વિશે પૂછે તો મહાબલીપુરમના રથ મંદિરો, 5 પાંડવના નામ રાખેલા છે. નાનામાં નાનો દ્રૌપદીનો છે, મોટામાં મોટો રથ જે છે ધર્મરાજ છે. પૂરું થયું. હવે આપણે સમજવાનું છે, જેમ આપણે સમજ્યા સ્તૂપ વિશે, હવે આપણે સમજવાનું છે મંદિર વિશે. પણ કેવું મંદિર? ગોપુરમ મંદિરો વિશે, કે મંદિરની અલગ અલગ જગ્યાને શું કહેવાય. બરોબર છે. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ કે મંદિરમાં, ગોપુરમ મંદિરને અલગ અલગ જગ્યાઓને શું કહેવામાં આવે છે. બરોબર છે. વિડીયોને શેર કરો, લાઈક કરો. તમે શેર નથી કરતા, લાઈક નથી કરતા, સબસ્ક્રાઇબ તો કરતા જ નથી. એટલે પેલા ઈ કરો ને પછી આપણે મળીએ નેક્સ્ટ ભાગની અંદર. અસ્તુ નમસ્તે. ખૂબ ખૂબ આભાર.